ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા અને ત્યાંથી 12 કિલોમીટર દૂર આવેલ જગતિયા ગામ અને ત્યાં આવેલું છે હર્ષદી માતાનું મંદિર. ત્યાં એક અખંડ જ્યોત આવેલી છે. કહેવાય છે કે અંદાજિત 800 વર્ષથી આ જ્યોત અવિરત ચાલી રહી છે અને તેવું પણ કહેવાય છે કે ત્યાં માતાજી વાયુ સ્વરૂપ 24 કલાક બિરાજમાન છે અને તેમના દર્શન થઈ શકે તે માટે ત્યાં અખંડ જ્યોત શરૂ હોય છે. આમ તો આશ્રમમાં 4 જ્યોત આવેલી છે. આજ્ઞા જ્યોત, મંદિરમાં અંદર પ્રવેશતા જે બીજી જ્યોત આવે છે તેનું નામ છે આરતી જ્યોત, ત્યારબાદ પ્રાર્થના જ્યોત અને ચોથી અખંડ જ્યોત પ્રસાદ જ્યોત. આમ સંપૂર્ણ આશ્રમમાં 4 અખંડ જ્યોત આવેલી છે. પ્રસાદ જ્યોતમાં લોકો વેકેશન કરવા આવતા હોય અથવા તો લોકોએ માનતા રાખી હોય તેવા લોકો પણ ત્યાં ભક્તિભાવપૂર્વક પ્રસાદ બનાવે છે. તો આવો સાથે મળીને આ મંદિરના દર્શન કરીએ અને જાણીએ આ ધાર્મિક અને રસપ્રદ લોકવાયકા. સૌથી પહેલા આ બધા પહેલા નાના નાના દેશ હતા. 800 વર્ષ પહેલા ત્યારે આ સૌરાષ્ટ્ર પણ એક સૌરભ નામનો દેશ. અહીંયા કોડીનાર છે, ત્યાં કોડ નામનું બંદર, અને અત્યારે જે કચ્છ કહીએ છીએ એ કક્ષ નામનો દેશ. આ શેઠ જગડુ શાહ કચ્છના રહેવાસી, એક તો મેન વેપારી, એક માતાજીને બહુ ચુસ્ત ભક્ત કે સામ સામે બેસીને વાત કરી શકે, અને એક તો બીજું કે દાનેશ્વરી. દાનેશ્વરી મહાન દાનેશ્વરી. મહાન દાનેશ્વરીનો મતલબ એમ થાય કે પોતે ગામડે ગામડે ફરીને દાન કરે એ નામ દાનેશ્વરી. માનો કે તમે અહીંયા આવ્યા અને તમે મને 5 રૂપિયા આપ્યા એટલે તમે દાનેશ્વરી. હું તમારા ત્યાં આવ્યો, તમે મને 1 લાખ રૂપિયા આપ્યા પણ તમે ભિક્ષુક દાનેશ્વરી. હું તો ભિક્ષા માંગવા આવ્યો ને એટલે તમે ભિક્ષુક દાનેશ્વરી. અહીંયા આવીને આપ્યા એટલે તમે દાનેશ્વરી. આટલો ફરક છે નિવડમાં. તો એ પ્રમાણે શેઠ જગડુ શાહ દાનેશ્વરી હતા. એ પ્રમાણે આ કોડીનારના બંદરમાં દરેક દેશના વેપારીઓ વેપાર કરતા આવતા અને વેપાર કરીને પોતપોતાના દેશ વયા જતા. તો એક દિવસ એવું બન્યું કે શેઠ જગડુ શાહ વેપાર અર્થે આવેલા તો એમનું વાણ તો ડૂબવા લાગ્યું મોજામાં. એટલે એમણે માતાજીને વાત કરી કે માતાજી આ વાણ ડૂબી જશે તો મારા વેપાર ક્યારે કરવાનો, હું કેવી રીતના વેપાર કરીશ? એટલે માતાજીએ વાણ ડૂબતું બચાવી દીધું. પાણીના મોજા તો ચાલુ જ હતા પણ વાણ ડૂબવાનું બંધ થઈ ગયું. વાણના અંદર જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું તો માતાજીએ પ્રમાણ આપ્યું, એક ચૂંદડી આપી માતાજી કે હું તારા સાથે છું, તને કઈ વસ્તુ થાય નહીં. એટલે આના પછી શેઠ જગડુ શાહે માતાજીને એક બીજું ઉપનામ આપ્યું, વાણવટી માતા, જે અત્યારે પણ વાણવટી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બનાવ પછી એમને ઘણા ટાઈમ પછી કેવી ઈચ્છા થઈ કે અહીંયા અન્નક્ષેત્ર ચલાવીએ કે 12 માસ ભોજન થઈ શકે. ગરીબ માણસ છે, ખલાસી છે, વેપારીઓ છે, બંદર જોવાવાળા માણસો છે, ભોજન કરી શકે. એટલે એમણે રાજા પાસે જગ્યાની માંગણી કરી. તે ટાઈમમાં રાજા સિદ્ધાર્થ જયચંદ સોલંકી, રાજાએ જગ્યા આપવાનો ઇનકાર કરી દીધો. કેમ કે આજે તમે વિદેશી માણસ છો, હું તમને જગ્યા આપીશ, કાલે બીજા દેશનો માણસ માંગશે, ત્રીજા દેશનો માણસ આપશે, હું બધાને જગ્યા આપીશ તો કેવી રીતના પહોંચીશ? એટલે જગ્યા આપી નહીં. એટલે શેઠે માતાજીને વાત કરી કે માતાજી તમે મારો બચાવ કર્યો છે અને અમારી આવી એક ઈચ્છા છે કે અન્નક્ષેત્ર ચલાવવું, તો તમે કઈ ઉપાય બતાવો. કારણ કે શેઠ રાજા પાસે ગયા પણ રાજા જગ્યા આપી નથી, તો તમે કઈ રસ્તો બતાવો. એટલે માતાજીએ કીધું કે હવે તું બીજા વખત જઈશ એટલે તને જગ્યા મળી જશે. એટલે શેઠ રાજા પાસે ગયા. ખાલી રાજાએ શેઠને જોઈને જગ્યા આપી દીધી 100 કિલોમીટરની. તને ફાવતા તો અન્નક્ષેત્ર ચલાવો. જગ્યા તો આપી દીધી પણ જગ્યા અનુકૂળ નહોતી. કેમ કે આખો સમુદ્ર કિનારો આપી દીધો. હવે સમુદ્ર કિનારો તો રેતાળ જગ્યા, લાકડા મળે નહીં, ભંડારો કરવો ક્યાંથી?
નારાજ થઈને પછી માતાજીને વાત કરી, માતાજી તમારા કહેવા મુજબ ગયો, જગ્યા પણ આપી દીધી, પરમિશન પણ આપી દીધું છે, બોલે જગ્યા અનુકૂળ નથી. બોલે કેમ? તો બધી રેતાળ જગ્યા છે, મારા લાકડા ક્યાંથી કાષ્ટ ક્યાંથી લાવો? તો કે છે એક કામ પર, તું જગ્યા પસંદ કરી લેજે છે. તો સ્વીટે આ જગ્યા પસંદ કરી લીધી. અહીંયા બંદર હતું, અત્યારે બંદર જરા દૂર જતું રહ્યું છે, આજે વર્ષો થઈ ગયા, 10-15 કિલોમીટર દૂર છે. આ જગ્યા પસંદ કરી. માતાજી કે આ જગ્યા મને અનુકૂળ છે. તો બોલે આ કાષ્ટનું શું કરીશ? બોલે તારે કાષ્ટ લાવવાની જરૂર નથી, હું અહીંયા 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ. જ્યારે બી તારે જરૂર પડે તો ખાલી ચકમક જલાવી દઈશ, એટલે અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. તો એ પ્રમાણે માતાજીએ કીધું કે રસોઈ બનશે, ભંડારો શરૂ થશે, તારા રસોઈયાને કોઈ જાતની પણ તકલીફ નહીં પડવા દો. એ બધું આપણે પ્રેક્ટિકલ જોઈ લેજો. નહીં ગરમી લાગતી નથી, આંખો નુકસાન નથી, કોઈ શરીરને નુકસાન થતું, એ બધું આપણે રૂબરૂ જોઈ લેજો. તો એ પ્રમાણે એનું ભોજન તૈયાર થયું. એટલે કાળ દેવતા આવી ગયા પરીક્ષા કરવા માટે. કાળ દેવતા આવે એટલે કાળ દેવતા કે ભલે પહેલાં મને ભોજન કરાવી દો, પછી તારા ભંડારા શરૂ થાય. આવું કાળ દેવતા આખી દુનિયાનો અનાજ ખાઈ નાખે તો એનું પેટ ન ભરાય. છતાં અનાજ તૈયાર ભોજન કરું એટલે કાળ દેવતા થોડું જ ભોજન કરું એટલે સંતોષ થઈ ગયો. કેમ કે કાળ દેવતાને ખબર નથી કે સાહેબ માતાજી પ્રગટ છે અહીંયા. એ તો એવું છે, હું કાળ દેવતા હું ભોજન કરી લઈશ. પછી એને કીધું કે હવે સંતોષ થઈ ગયો તો મને ભોજન તો પાણી પીવડાવે છે. તો એને પાણી પીવડાવે. અહીંયા આપણે ચોગારા લઈ ગયા, ખોડિયાર માતાનું મંદિર ત્યાં ને ત્યાં પાણી પીવડાવે એટલે પૂરી નદીનું પાણી પી ગયા. એટલે એનું શરીર નષ્ટ થવાનું થયું. એટલે ત્યાં માતાજી પ્રગટ થઈ ગયા. હર્ષદ માતા પ્રગટ થઈ અને ખોડિયાર માતા પ્રગટ થઈ ગયા. ખોડિયાર માતાને એમને બંધન કર્યો કાળ દેવતાને કે આ દેશના અંદર નાનામાં નાનું ગામ હોય, જ્યાં નાનામાં નાનું દેવસ્થાન હોય અને ત્યાં જો ભંડારો કરવામાં આવે તો તારે અનાજ અને પાણી બંને ઘટવું જોઈએ નહીં. એવી રીતના બંધન કર્યું. પછી એનું શરીર નષ્ટ થઈ ગયું. અત્યારે બી જગ્યા છે પણ અત્યારે જવાયું પોઝિશન નથી ત્યાં. આટલી જગ્યામાં અત્યારે બી ખડ નથી થતું. ખડ મતલબ ઘાસ પણ નથી થતું ત્યાં. આજે વર્ષો આવી સૂકી જગ્યા પડી રહી છે, પણ અત્યારે જવાયો રસ્તો નથી. આમ ખેતરોમાં ખાઈને જવાનું છે ને, તો એ અત્યારે જગ્યા છે. તો તમે હાલની તારીખમાં જુઓ, આપણા સૌરાષ્ટ્રમાં તો 100 ફૂટ સુધીના પથ્થરો નીકળે છે, બરાબર છે. છતાં પણ એટલું બધું અનાજ પાકે છે અહીંયા કે જેટલા બી અન્નક્ષેત્રો ચાલે છે દરેકે દરેક જગ્યાએ આપણે સૌરાષ્ટ્રનું અનાજ જાય છે. કોઈ બહારથી નથી આવતું, કે સુરતથી કે બોમ્બેથી કોઈ જગ્યાનું અનાજ નથી આવતું. તો આ દેશના અંદર ના સૂકો દુકાળ પડે કે ના લીલો દુકાળ પડે, ગમે એટલો વરસાદ પડ્યો હોય તો અનાજ પાકે, ન પડ્યો તો અનાજ પાકે. અને જેટલા અન્નક્ષેત્રો ચાલે છે દરેક જગ્યાએ સિર્ફ આપણા સૌરાષ્ટ્રનું અનાજ જાય છે. અને આપણા સૌરાષ્ટ્રના અંદર અન્નક્ષેત્રો ચાલે છે. બાકી તમે બહાર જુઓ તો મોટા મોટા મંદિરો છે, કરોડોની આવક છે, પૈસા ખર્ચવા પડે છે ખાવા માટે. જ્યારે આપણા ત્યાં 24 કલાક ફ્રીમાં ભોજન, જ્યારે બી ગયા ત્યારે ભોજન તૈયાર છે. એ બધું આ કાળ દેવતાના કૃપાથી થાય છે. અને કોઈ પણ જગ્યાએ અનાજ ઘટે નહીં.